ગાંધીનગર જિલ્લાના રાંદેજા સ્થિત આશ્રમ વિનય મંદિર ખાતે આષાઢી બીજના પાવન અવસરે ભગવાન જગન્નાથજીની ભવ્ય રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આચાર્ય શ્રી વિલ્સુબેન ટાકના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીની બહેનોએ ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લઈ ભક્તિમય વાતાવરણ સર્જ્યું। आश्रम विनय मंदिर रांदेजा द्वारा भगवान जगन्नाथजीनी परंपरागत रथयात्राનું भव्य आयोजन કરવામાં આવ્યું હતું। શાળા કેમ્પસમાં ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાજીની શોભાયાત્રા ભક્તિભાવ સાથે નીકળી હતી। કાર્યક્રમ દરમિયાન આચાર્ય શ્રી વિલ્સુબેન ટાકે વિદ્યાર્થીની બહેનોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વ સમજાવ્યું। તેમણે બાભારતીય સંસ્કૃતિ, સેવા, સમરસતા અને ભક્તિના મૂલ્યો વિશે પણ માર્ગદર્શન આપ્યું। રથયાત્રામાં શાળાની વિદ્યાર્થીની બહેનોએ તેમજ સ્ટાફ પરિવારના સભ્યોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો। જય જગન્નાથના જયઘોષ સાથે સમગ્ર કેમ્પસ ભક્તિમય વાતાવરણમાં રંગાઈ ગયો હતો। શાળામાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ધાર્મિક સંસ્કારો, ભારતીય પરંપરા અને સામૂહિક ભાવનાનો સુંદર સંદેશ આપવામાં આવ્યો। આ આયોજન સૌ માટે આસ્થાની સાથે આનંદનો અવસર બન્યો હતો। રાંદેજાના આશ્રમ વિનય મંદિર ખાતે યોજાયેલી ભગવાન જગન્નાથજીની રથયાત્રામાં વિદ્યાર્થીની બહેનો અને સ્ટાફ પરિવાર ઉત્સાહભેર જોડાયા। આચાર્ય શ્રી વિલ્સુબેન ટાકે રથયાત્રાનું મહત્વ સમજાવી વિદ્યાર્થીઓમાં ભારતીય સંસ્કૃતિ અને ભક્તિના મૂલ્યોનું સિંચન કર્યું। પ્રકોપ ન્યૂઝ, રાંદેજા। રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં પરંતુ ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોનું જીવંત પ્રતીક છે। આશ્રમ વિનય મંદિર રાંદેજામાં યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં ભક્તિ, સંસ્કાર અને એકતાનો સુંદર સંદેશ પ્રસર્યો।